Okay, so how to add products in Google My Business? એટલે કે ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલની અંદર પ્રોડક્ટ કેવી રીતે એડ કરવી, બરોબર. સપોઝ કે આપણે ઈ કોમર્સ બિઝનેસ છે, કોઈ પણ લોકલ સ્ટોર છે, તો એમને ગૂગલ માય બિઝનેસની અંદર કેવી રીતે પ્રોડક્ટ દેખાડવી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે, એક આપણે બિઝનેસનું લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક મારા બિઝનેસ માટે એડ કરવું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ચલો આની અંદર મારે એક પ્રોડક્ટ એડ કરવી છે. ઓકે, તો સૌપ્રથમ પહેલી વખત હું એડિટ પ્રોડક્ટમાં જઈશ. ઓકે, તો હવે ઓલરેડી મેં બે પ્રોડક્ટ એડ કરેલી છે, બરાબર. એડિટ પ્રોડક્ટમાં જાશો એટલે તમારે સીધું એડ પ્રોડક્ટ આવશે. હવે જે પ્રોડક્ટ તમે એડ કરેલી હશે, તમે એને એઝ ઇટ ઇઝ તમને અહીંયા દેખાશે. હવે મારે નેક્સ્ટ પ્રોડક્ટ એડ કરવી છે, તો એડ પ્રોડક્ટ. ઓકે, હવે એથનિક ઓફ જે સાઇટ છે એની એક પ્રોડક્ટ મારે ત્યારે એડ કરવી છે. ફોર એક્ઝામ્પલ, મારે રોઝ પિંક સ્ટ્રીપ કે જે મારે આ પ્રોડક્ટ એડ કરવી છે. ઓકે, તો સૌપ્રથમ પહેલા આપણે જે પૂછે છે પ્રોડક્ટનું નામ. ઓકે, હવે એ જે પ્રોડક્ટ છે એની કેટેગરી શું છે, કાલા કોટન. ઓકે, તો તમે અહીંયા અને સર્ચ છે, તો તમે એઝ ઇટ ઇઝ તમે ન્યૂ કેટેગરી બી બનાવી શકો. ન્યૂ કેટેગરી તરીકે અહીંયા તમે બનાવી શકો, બરોબર, કે કાલા કોટન. ઓકે, કાલા કોટન. ઓકે, પછી જે પ્રોડક્ટ પ્રાઇસ, હવે એક્ઝેક્ટ એમની પ્રાઇસ શું છે, 2099. ઓકે, તો એ આપણે એડ કરી દીધી. ઓકે, પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ પ્રાઇસ, અગર જો ડિસ્કાઉન્ટ પ્રાઇસ હોય તો તમે અહીંયા એડ કરી શકો, અધરવાઇઝ ઓપ્શનલ. આ બી પ્રોડક્ટ પ્રાઇસ બી ઓપ્શનલ છે, એડ કરવી કે ના કરવી એ ચાલે. ઓકે, ચલો પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન આપણે લઈ લઈએ. ડિસ્ક્રિપ્શન. ઓકે, ચલો એનું ડિસ્ક્રિપ્શન આપણે લઈ લીધું. જે મેટા ડિસ્ક્રિપ્શન હોય એ ચાલે. ઓકે, જો આપણે ડિસ્ક્રિપ્શન. ઓકે, હવે પ્રોડક્ટની લેન્ડિંગ પેજ યુઆરએલ, એટલે કે પ્રોડક્ટનું યુઆરએલ. ઓકે, યુઆરએલ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, હંમેશા એની યુટીએમ લિંક બનાવવાની. યુટીએમ જનરેટર, યુટીએમ લિંક જનરેટર. હવે આનો મતલબ શું થાય કે કોઈ પણ યુટીએમ લિંક બનાવો તો ગૂગલ માય બિઝનેસમાંથી કોઈ ક્લિક કરે છે તો તમને એનાલિટિક્સમાં એઝ અ સોર્સ તરીકે દેખાય કે તમને આ પ્રોડક્ટ પેજ ઉપર કયા સોર્સમાંથી યુઝર આવ્યો તમારા પ્રોડક્ટ પેજ ઉપર, બરોબર. તો યુટીએમ લિંકનો મેન કોન્સેપ્ટ એ છે કે સપોઝ કે ફેસબુકની અંદરથી કોઈ આવે છે એડમાંથી, તો તમે ત્યાં યુટીએમ લિંક મૂકો છો તો તમને ખ્યાલ આવે કે આ ફેસબુક એડમાંથી આવ્યો, બરોબર. તો યુટીએમ લિંક શું છે કે તમને જે રિસોર્સમાંથી આવે છે તો એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવે કે આ ગૂગલ માય બિઝનેસમાંથી આવ્યો. તો હંમેશા યુટીએમ લિંક મૂકીને તમારે પ્રોડક્ટ એડ કરવાની. યુટીએમ આઈડી અહીંયા તમે ગમે આપી શકો છો. સપોઝ કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ શોર્ટ નેમ. સોર્સ શું છે, ગૂગલ માય બિઝનેસ. ઓકે, ગૂગલ માય બિઝનેસ. અહીંયા તમે સિમ્પલ તમે આપી શકો છો મીડિયમ, કે કયા પ્લેટફોર્મમાંથી તમને મળે છે, ટ્રાફિક મળશે તો તમને આ યુટીએમ લિંક ઉપરથી ખ્યાલ આવે. હવે તમારે યુટીએમ લિંક બની ગઈ. ઓકે, તમારું યુટીએમ શું છે, ગૂગલ માય બિઝનેસ, અને યુટીએમ મીડિયમ છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ. તમે એઝ ઇટ ઇઝ તમને યાદ રહે એટલા માટે મેં આ રીતે મીડિયમ અને સોર્સનું નામ આપેલું છે. હવે એની લિંક કરી લેવાની કોપી. હવે તમારે અહીંયા એડ કરી દેવાય. હવે માર્ક ઇઝ સ્પેશિયલ, કે પ્રોડક્ટ માર્ક સ્પેશિયલ આર શોન એટ ઓર ધ ટોપ પેજ, એમને આપણે માર્ક કરી લેવાનું. હવે એક વસ્તુ અહીંયા એડ કરવાની છે કે ડ્રેગ ફોટો હિયર અથવા સિલેક્ટ ફોટો હિયર. તો તમારે અહીંયા
પ્રોડક્ટનો ફોટો સેવ કરી લેવાનો. ઓકે, હવે જો પ્રોડક્ટનો ફોટો જે છે ઈ વેબપી ફાઇલમાં છે, તો ઈ વેબપી ફાઇલ નહીં લેશે તો પીએનજી ફાઇલ લેશે. ઓકે, ચલો આપણે એને સેવ કરી જોઈએ આપણે વેબપી ફાઇલ લઈ છે. ઓકે, ડાઉનલોડમાં સેવ થઈ ગયો છે, જોઈ લઈએ. ઓકે, વેબપીમાં ફાઇલ ફરીથી આપણે એક વખત ટ્રાય કરી જોઈએ. ઓકે, સો એને પીએનજી માં આપણે કન્વર્ટ કરી દેવાનું, વેબપી ટુ પીએનજી ફોર્મેટ. ઓકે, સિલેક્ટ ઇમેજ, ઓપન. હવે એમને આપણે કન્વર્ટ કરી નાખીએ. ચલો, પીએનજી માં કન્વર્ટ થઈ ગઈ. આપણે નીચેથી એમને ડાઉનલોડ કરી લઈએ. ઓકે, ચલો પીએનજી માં ડાઉનલોડ થઈ ગઈ. ઓકે, હવે જોઈએ આપણે પીએનજી માં ઇમેજ આવી ગઈ છે. ઓકે, હા, જો વેબપી માં હતું તો નહોતી લીધી. ઓકે, તો અહીંયા પીએનજી ફાઇલ સપોર્ટ કરશે. ઓકે, પબ્લિશ. હવે જો અહીંયા શું દેખાડે છે કે એન્ટર અ વેલિડ અમાઉન્ટ, ડોન્ટ ઇન્ક્લુડ લેટર ઓર સિમ્બોલ, કે તમારે કોઈ લેટર કે સિમ્બોલ એડ નથી કરવાના, એઝ ઇટ ઇઝ આપણે રાખીએ. ચલો હવે કરીએ પબ્લિશ. ઓકે, તો તમારી યોર પ્રોડક્ટ ઇઝ બીઇંગ એડેડ, કે હવે પ્રોડક્ટ એડ કરી રહ્યો છે, કે એ પ્રોડક્ટ નેક્સ્ટ 2 અવર્સની અંદર એડ થાય. સી માય, હવે એડ નેક્સ્ટ પ્રોડક્ટ કરશો એટલે તમને નેક્સ્ટ પ્રોડક્ટ એડ કરવા દેશે. ઓકે, તો આવી રીતે આપણે ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલની અંદર આપણે પ્રોડક્ટ એડ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.